નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધ એક્ઝામ ઓરેકલમાં. મિત્રો, ટેટ કે ટાટ એચએસ અઘરી નથી. સાચી રીતથી જો તમે તૈયારી કરશો એક્ઝામની તો એક્ઝામ તમારી જ છે. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણના 100 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મિક્સ ટોપિક્સના, જેમાં આપણે આવરી લઈશું નિપાંત, કૃદંત, વિભક્તિ, છંદ, સંધિ અને એનાથી વધુ વિશેષતાઓ. દરેક પ્રશ્ન ધ્યાનથી સોલ્વ કરજો અને અંતે તમારું સ્કોર જરૂરથી ચેક કરજો. ચાલો હવે શરૂ કરીએ આજની એમસીક્યુ મેરેથોન. પહેલો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓ શાંતિથી બેસો, આ કયા પ્રકારનું વાક્ય છે? તો જવાબ તમે વિચાર્યો. હું 3 સુધી કાઉન્ટ કરીશ, પછી હું જવાબ તમને રિવીલ કરીશ. ચલો, જવાબ આવશે આજ્ઞાર્થ. તમારો જવાબ સાચો પડે કે ખોટો એ મને તમે કોમેન્ટમાં સ્કોર જણાવજો કે તમારા ટોટલ કેટલા સ્કોર થયા. આજ્ઞાર્થ, જે વાક્યમાં હુકમ, વિનંતી, સલાહ કે ઉપદેશનો ભાવ હોય તેને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. અહીં બેસો એટલે એ ક્રિયા છે, એના દ્વારા શિસ્ત જાળવવાની આજ્ઞા આપવામાં આવી છે. બીજો પ્રશ્ન, હું પણ તમારી સાથે આવીશ, આ વાક્યમાં નિપાંત ઓળખાવો. તો જવાબ આવશે પણ એ ભારવાચક નિપાંત છે. તે વાક્યમાં કોઈ પણ પદ પર ભાર મૂકવા માટે વપરાય છે. જેથી લઈએ તો હું તો આવીશ જ, પણ તમે આવશો, એમાં આપણે ભાર મૂક્યો છે. પર્વત કયા પ્રકારની સંજ્ઞા છે? તો જાતિવાચક. પર્વત શબ્દ આખી પર્વતમાળા કે જાતિનો નિર્દેશ કરે છે. જો ગિરનાર હોત તો વ્યક્તિવાચક હોત, પણ પર્વત છે એટલે જાતિવાચક સંજ્ઞા થશે. રમેશથી દોડાય છે, આ કયા પ્રકારનું વાક્ય છે? તો ભાવે. જ્યારે વાક્યમાં કર્મ ન હોય અને કર્તા થી પ્રત્યય લાગે છે તથા ક્રિયાપદ આ પ્રત્યય લે એટલે દોડાય, ત્યારે તે ભાવે વાક્ય બને છે. અહીં દોડવું એ અક્રમક ક્રિયા છે. આનો પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલો છે. યુટ્યુબ ચેનલ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. અને આવા અન્ય વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલા છે, તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.